નમસ્કાર મિત્રો, હું છું સાહિલ સંથી, ગુજરાત દસ્તક ન્યૂઝમાં આપનું સ્વાગત છે લાઈવમાં। આપ જાણી શકો છો માહિતી અનુસાર કે એક ઘટના પત્રકાર ભેગી ઘટવામાં આવેલી હતી કાલની તારીખમાં એક ઘટના હતી કે હોસ્પિટલ જીજી હોસ્પિટલ જામનગર એક નિયમ છે કે જે પત્રકાર સિલેક્ટિવ હોય એ જ આવી શકે, બીજા કોઈ પત્રકાર આવી ના શકે। એવો કઈ કાયદો બંધારણમાં સંવિધાનમાં છે નહીં કે કોઈ અહીંયા બીજા વિચારેલા પત્રકાર આવે કે અમે અપોઇન્ટ કરીએ એવા જ પત્રકાર આવે। એના જે સ્ટાફ છે સિક્યુરિટી ગાર્ડ એ બધાને ના પાડે અને જે પત્રકાર ભેગો વર્તન થાય છે ગેરઉપયોગ, તો સામાન્ય માણસ ભેગો શું થતું હશે। એક સિક્યુરિટી ગાર્ડ છે, આપણે એના સાથે વાત કરશું। બોલો, બોટ લેજો। હેલો આગળ હા કરો શૂટિંગ ચાલુ કરો, કઈ વાંધો નહીં। આપણે અહીંયાના એક મિત્ર છે ભાઈ, આપણું નામ શું છે ભાઈ? કેમ ભાઈ કેમ? હા સાહેબ ને બોલાવો। અહીંયાના કોઈ એક્સ આર્મી મેન રિટાયર કોઈ આપને જવાબ નથી દેતા। હાલો, અમે ગુજરાત દસ્તક ન્યૂઝ નો રિપોર્ટર છું। એટલે પત્રકાર ને કોઈને આવવાની મનાઈ હોય છે? પત્રકાર ને તમને કાર્ડ નું કીધું હતું કાલે? કાર્ડ નહીં, કાર્ડ નું હોય બંધારણ કે સંવિધાનમાં એવું લખેલું છે કે પત્રકાર ને પત્રકાર તો અમને લખીને દો, લેખિત દઈ શકીએ। તમારે સુપ્રિટેન્ડન્ટ બોલાવો, લેખિત માં દો પત્રકાર ને, કોઈ લખિત માં બોલાવી શકો છો। જી મુસ્તફભાઈ છે, આપણે વાત કરશું, બોલાવી શકો છો તમે। જય હિન્દ જય ભારત। મારું નામ મુસ્તક કુરેશી છે। આજે તમામ જે ભારતની અંદર જે આ લોકોને એક્સ આર્મી ને રૂપિયા મળે છે મહિના, એ આ બધી જનતાના ટેક્સના પૈસે મળે છે। બીજા નંબરમાં હું વાત કરું તો આ બિલ્ડિંગની એક એક ઈંટ જનતાના રૂપિયાની છે। કોઈ સરકાર, ચાહે કોઈ પણ ભારતમાં સરકાર આવી જાય, એ સરકારના રૂપિયા નથી, બધા જનતાના રૂપિયા છે। અને બીજા નંબરમાં જે આ લોકો અધિકારી એના મન ફાવે એવા બોર્ડ મારી દે છે, ખુદ આ સંવિધાન રોજ લખે છે। જામનગર શહેરમાં આપણે જામનગર મહાનગરપાલિકા કમિશનર સાહેબમાં જાય તો બહાર બોર્ડ લાગેલું હોય કે 5 જણાને જ આવવાની છૂટ છે। આવા ઘણા એવા બોર્ડો મારી અને ઘણી ગેરવર્તી જનતા સાથે ઉગ્ર વ્યવહાર કરે છે। જે જનતા આ લોકોને બધા ભારત દેશના નાગરિકોને ને બધાને આ લોકોને પગાર દઈ રહી છે, એ લોકોને અને અહીંયા એક એવો નવો કાયદો છે સંવિધાનના વિરુદ્ધ કે જે આપણે જેની વાત કરી અવગણના કરી તો બહુ મોટું એક આ લોકો ઉપર કઈ કાર્યવાહી કરવી જોઈએ। સરકાર કેમ નથી કરતી કે પત્રકાર કોઈ અંદર ના જઈ શકે અને સુપ્રિન્ટેન્ડન્ટ પત્રકાર કાર્ડ બનાવી દે તો સુપ્રિન્ટેન્ડન્ટ ને આ હોદ્દો આપ્યો કોણે કે ઈ કહે કે હું કાર્ડ બનાવી દઉં, પછી જ આમાં પત્રકાર